એમ નહીં તો આ જે ભાઈ દલિત સમાજમાં એટલું અંધકાર દલિત થયો સમાજ છે. અમારી કોઈ સમાજ નો હોય, અમે માણા ધર્મને જ માની છીએ. તમારે કઈ સમાજ હોય, તમે કઈ સમાજના છો મેં તમને પૂછ્યું નથી, કેમ કે અમારે કોઈ સમાજથી મતલબ હોતો નથી. અમે બધાને માનવ ધર્મને માની છીએ. તમે હું કહું છું મેલડી બોકડો લે છે, સાવન માને સિંહ ચડાવો ને જગત તમારી સ્વાગત કરશે, તો ન્યા કેમ ભાઈ, ચડાવતા અમે નથી? તમને કેવા એવા અમે એમ નથી. જો કેવા એવાની વાત ન કરો. તમે ધર્મ કહે છે દીપકભાઈ, ધર્મ કહે છે અમારે કરવું છે, અમારે કરવું છે, અને અમે ભારતના નાગરિક છીએ અને અમને બધો હક મળેલો છે. તો જેમ તમને હક મળેલો છે એમ મને હક મળેલા છે. દીપકભાઈ મારી વાત સાંભળો. તમે માતાજીને મેલડીને બોકડો ચડાવો, ગેલ માને ખેટો ચડાવો, અરે વાઘેશ્વરી માને સિંહ ચડાવો, વાઘ ચડાવો, કી કેમ ન ચડાવતા? એક પણ અમે મેલડી કરીએ. સાંભળો, તમે કોણ કહેવો? દીપકભાઈ તમારો પરિચય આપો મને. હે? તમારો પરિચય આપો. તમે મને કેવા વાળા કોણ? અરે હું તમને નથી કહેતો, તમે ખાલી કહો છો કે અમે કરી છીએ એટલે મેં તમને કીધું. અમે કરીએ છીએ, હા અમે કરીએ છીએ, પણ તમે મને સલાહ દેવા અમે વાળા મારી વાત કોણ? સાંભળો, તો તમે કરો છો તો હિન્દુ ધર્મના નામે જ કરો છો ને? પણ આ હિન્દુ છીએ એટલે તો કહીએ ને. તો હિન્દુ ધર્મ સાંભળી લો, હિન્દુ ધર્મના નામે. ભારતમાં એટલે એને ખબર શું છે કે અરે મિલિટરીમાં લઈ ગયો. દીપકભાઈ તમે મારી વાત સાંભળો. દીપકભાઈ મારી વાત સાંભળી લ્યો. તમે જો ગુનાહિત પ્રવૃત્તિમાં આવી ગયા ને, એ કઈ માતાજી છોડાવવા ન આવે ને, જામીન ન મળે સાહેબ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. અમને હા, વિશ્વાસ તમે એના ઘરે છે. જઈ મારી વાત સાંભળો, એના ઘરે સાંભળી લ્યો, તમે એના ઘરે જઈને દંગલ કર્યું તો હું તમારે એના છોકરાને બાયડી છોકરાને મારીને તમને કોણે કીધું? તમને કોઈ ભાઈએ મોકલ્યું એટલે? તમે તમારા ઓડિયોમાં બોલો છો કે આ મારા માણસો કહેતા હોય. એટલા ટાઈમથી મને ઉશ્કેરે છે અને એટલા 8 મહિનાથી ઉશ્કેરણી નહીં. અમારા મારે સમાજમાં અત્યારે જો દીપકભાઈ, હું તમારી યારે વાત કરું છું, ઉશ્કેરણીજનક વાત નથી. ઉશ્કેરવા હું કેમ ઉશ્કેરી જોઈએ? જણાય છે તમે વાત કરો છો. અમે તમને ઉશ્કેરવાની વાત નથી સાહેબ. તમે તમે ફોન કીધું કર્યો અમે છે. એના મારી વાત સાંભળો. તમે આમ તો તમારા આવા ફોનથી હું કઈ ડરવા વાળો માણસ એ નથી. ભાઈ, તમે તમે ડરવા